આજે દશેરા છે અને શુભ દશેરા મારું કાઠિયાવાડ. આપણે કે થોડા હાથ વાગ્યામાં ખીચડી ખાઈને હુવાવાળા છે યાર. હેલો દોસ્તો, શુભ સાંજ મારું કાઠિયાવાડ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે દશેરા છે અને શુભ દશેરા મારું કાઠિયાવાડ. આ માના 9 નોરતા કેમ ગયા કંઈ ખબર જ ન પડી, કારણ કે વ્લોગ પ્લસ ગરબા રમવાનો બહુ જ મજા કરી છે આ 9 દિવસમાં. અને આ 9 દિવસ બહુ જ મિસ કરીશ, ત્યાં લાગી ઓલી નવરાત્રિ, બીજી નવરાત્રિ ના આવે ત્યાં સુધી. અને ગરબા રમવાની તો બહુ જ મજા આવી છે. કાલે તો બહુ જ વધારે મજા આવી છેલ્લે. તમે આની પહેલાંનો વ્લોગ જોશો એટલે તમને ખબર પડશે જ કેવી મજા કરી છે અમે ત્યાં. અને આજે તમને એક સ્પેશિયલ વ્યક્તિથી મળાવીશ, જે સેલિબ્રિટી છે, ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટું નામ છે એમનું. અને હું આજે એ જ જગ્યાએ જાઉં છું જ્યાં હું ડેઈલી રમવા જતો હતો, રોયલ રજવાડીમાં. તો હવે ડાયરેક્ટ એ લોકેશન ઉપર મળીએ આપણે. ઓકે. ત્યારે ઇંગ્લિશ તો ખાવા પડે. 6th સ્ટાન્ડર્ડના ફ્રેન્ડ છીએ તો હોય જ ને. યસ. આવતો કાંઈ નહીં, કોઈ નહીં રાખો આપણે. એક જે મેન હજી મજબૂત યાર. આપણે કે થોડા હાથ વાગ્યામાં ખીચડી ખાઈને હુવાવાળા છે યાર. આપણો કાઠિયાવાડ છે. એ જીલાનો મારો રાણાની રીતે. પડકારો કરો તો એવો કરો છે તમારી પાસેથી ધન દોલત સંપત્તિ કદાચ કોઈ લૂંટવું હોય તો લૂંટી જાય, પણ પડકારો આપણા બાપનો છે, એમાં કોઈની ભાગીદારી નથી. मेरे भारत का बच्चा मेरे भारत का बच्चा मेरे भारत का बच्चा जय जय श्री राम बोले. ફાઇનલી દોસ્તો ગરબા રમીને નીકળી ગયા છીએ. અને કાલે બી એટલી મજા કરી, અને ડબલ આજે મજા કરી છે, કારણ કે સેલિબ્રિટી એવા જીયા ડાંગર, જે મારી 6ઠ્ઠા ધોરણની ફ્રેન્ડ છે. હું બિલીવ નહોતો કરતો કે એ મને મળી, અને કાલે મળી. અને આજે એની યારે જ રમતો હતો જ્યારના અમે અહીંથી ગયા ઘરેથી.
ત્યારે એમની જોડે જ હતા ને એની જોડે જ રમતા હતા. બહુ જ મજા કરી છે, ગાંડી મજા કરી છે, બહુ જ એમ. અને આજ બહુ મિસ કરી છે. આ 9 થી 10 દિવસ આવતું નોરતું જલ્દી આવે અને આવી રીતના બધા ભેગા થઈએ ફ્રેન્ડ્સ લોકો અને રમીએ, બહુ જ મજા કરીએ અને વ્લોગ આપીએ તમને અલગ અલગ લેવલના. બાકી તો તમને આ વ્લોગ કેવો લાગે છે, એમની સાથે બી વ્લોગ બનાવેલો છે અને ફોટા બી પાડેલા છે. હવે આગળ જોશું, હવે ક્યાંક મળશું તો રીલ્સ બનાવશું. અને બાકી આ વ્લોગ કેવો લાગે છે કહેજો. ટાટા બાય બાય, સી યુ.